ગુજરાતની 2 સીટો પર તમામ રાજકીય વિશ્લેષકોની નજર હતી, ત્યારે સુરત લોકસભા ઉમેદવારનું ફોર્મ રદ થતા હવે બધાની નજર નવસારી લોકસભા સીટ પર મંડાઈ છે, જ્યાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને કોંગ્રેસના પીઠ ગાંધીવાદી નેતા નિશિત દેસાઈ વચ્ચે જંગ જામશે। ગુજરાતની 2 સીટો પર તમામ રાજકીય વિશ્લેષકોની નજર હતી, ત્યારે સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થતા હવે બધાની નજર નવસારી લોકસભા સીટ પર મંડાઈ છે, જ્યાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને કોંગ્રેસના પીઠ ગાંધીવાદીના નેતા નિશિત દેસાઈ વચ્ચે જંગ જામશે। ત્યારે કોંગ્રેસ પણ પોતાના નવસારી લોકસભા ઉમેદવારને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી પ્રચાર પ્રસાર કરી રહી છે। ભેસ્તાની, WS આવાસ, ઊન સહિતના વિસ્તારોમાં ઉમેદવાર નિશિત દેસાઈએ શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓએ લોકો સાથે મીટિંગ કરી કોંગ્રેસના ગેરંટી કાર્ડ વિશે સમજણ આપી, સાથે જ કોંગ્રેસ ઉમેદવાર નિશિત દેસાઈનો ગાંધી વેશ લોકોમાં આકર્ષણ ઉભું કરી રહ્યું છે। તેઓ જ્યાં જાય ત્યાં ગાંધી બાપુ જિંદાબાદના નારા સાથે સ્થાનિકો લગાવી રહ્યા છે, જે ખરા અર્થમાં કોંગ્રેસ ઉમેદવાર માટે ઘણું મહત્વનું સાબિત થઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।